જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી અને ફરાળમાં ખાઈ શકાય તેવી સાબુદાણાની ખીચડી। સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં અહીંયા 4 થી 5 કલાક પલાળેલા સાબુદાણા લીધા છે। સાબુદાણા આપણા પલળી ગયા છે સરસ। ત્યારબાદ મેં અહીંયા એક બટાકાની છાલ કાઢી અને બટાકાને ઝીણું સમારી દીધું છે। શીંગનો ભૂકો લીધો છે। અહીંયા શીંગ મેં કાચી શીંગને જ ભૂકો કરી લીધો છે। તમે ઈચ્છો તો શેકેલી શીંગનો પાવડર પણ લઈ શકો છો। આદુ મરચાંની પેસ્ટ, મીઠો લીમડો અને લીંબુ। ખીચડી બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી અને તેલને ગરમ કરી લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 2 ચમચી જેટલું જીરું એડ કરીશું। જીરું સતળાઈ જાય એટલે આપણે એમાં લીમડાના પાન નાખીશું। ત્યારબાદ આપણે તેની અંદર આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું। આદુ મરચાંની પેસ્ટ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો। મરચાં થોડા સતળાઈ જાય એટલે આપણે એની અંદર શીંગનો પાવડર એડ કરીશું। શીંગ અહીંયા મેં કાચી લીધી છે એટલે હું પાવડર પહેલાં એડ કરી રહેલું છું। જો તમે શેકેલી શીંગ લીધી હોય તો તમે પાવડર પછીથી પણ એડ કરી શકો છો। શીંગનો પાવડર તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ લઈ શકો છો। જો તમને વધારે ભાવતો હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં બટાકા એડ કરી દઈશું। સ્વાદ અનુસાર મીઠું નાખી અને આપણે બટાકાને 4 થી 5 મિનિટ માટે ચડવા દઈશું। થોડી વાર થઈ ગઈ છે, હવે આપણે બટાકાને ચેક કરી લઈશું। તો બટાકા આપણા ચડી ગયા છે, તો હવે આપણે એની અંદર સાબુદાણા એડ કરી દઈશું। આ સમયે આપણે સાથે ખાંડ પણ સાબુદાણામાં એડ કરી દઈશું, જેથી આપણા સાબુદાણાની સાથે ખાંડ પણ ગળી જાય। સાબુદાણાને આપણે થોડી વાર માટે ચડવા દઈશું। તો ફ્રેન્ડ્સ, ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આની અંદર લીંબુનો રસ એડ કરી દઈશું।